આપકી અદાલતમાં કપિલ દેવ પર આરોપ છે કે તેઓ માત્ર પૈસા કમાવામાં વ્યસ્ત છે. કપિલ, આજકાલ જ્યારે ક્રિકેટર્સ પર આરોપ લાગે છે કે જ્યારે એક સહેવાગ હોય, ભલે ધોની હોય, એ એડવર્ટાઇઝિંગમાં વધારે કોન્સન્ટ્રેટ કરે છે, ક્રિકેટમાં ઓછું કોન્સન્ટ્રેટ કરે છે, તો લોકો કહે છે કે આ બધું કપિલે શીખવ્યું છે. ઘણું સારું છે. ચાલો, એમનું જીવન તો સારું થઈ જશે. રિટાયરમેન્ટ થયા પછી એમની લાઈફ સારી થઈ જશે. ઘણા બધા એવા ક્રિકેટર જોયા છે જે આરામથી એક જનરેશન પહેલા કે 2 જનરેશન પહેલા હતા, એમની પાસે ચા પીવાના પણ પૈસા નથી, અને જો હું એમને શીખવાડું, આઈ થિંક આ મારા કરતાં 100% વધારે ઇન્ટેલિજન્ટ છે. પણ જો તમે મને કહો છો કે હું એમને શીખવાડું છું, તો ઘણી ખુશીની વાત થાય છે કે ચાલો તમે વિચારો છો કે હું આવું કરું છું. એક પ્લેયરે તો મને કહ્યું કે કપિલ દેવ જ્યારે સવારે ઘરેથી નીકળે છે તો એ વિચારીને નીકળે છે કે જ્યારે સાંજે પાછો આવીશ તો 5 લાખ રૂપિયા ખિસ્સામાં હોવા જોઈએ. એવો કોઈ માણસ આ જગ્યાએ બેઠો છે, તમારી સાથે પણ, જજ સાહેબની સાથે પણ. જ્યારે તમે ઘરેથી નીકળો છો, તમે ઈચ્છો છો કે 5 લાખ આજે હારીને આવું કે લૂંટાવીને આવું? કોઈ નથી વિચારતું. બધા ઘરેથી બહાર એટલે જ જાય છે કે આજે હું કામ કરું, વધારે પૈસા કમાવું, સારું જીવન બનાવું. જો એ નથી તો પછી આપણે કામ જ કેમ કરી રહ્યા છીએ? દુઃખ માત્ર ત્યારે થાય છે જ્યારે સહેવાગ અને ધોની જેવા લોકો માટે એવું કહેવાય છે કે એમનું વધારે ધ્યાન પૈસા કમાવા પર છે ક્રિકેટને બદલે, અને એટલે એમનું પરફોર્મન્સ ખરાબ થાય છે. બિલકુલ નહીં. હું તો ઈચ્છું છું કે એમને કરોડો રૂપિયા વધારે આપો, કારણ કે આજે પહેલી વાર આપણને ખુશી થાય છે કે આપણા ક્રિકેટર્સ બહુ જ સારું રમે છે. ખુશી થાય છે. અને જે માણસ એમની ઉપર આંગળીઓ ચીંધે છે, એમને પૂછો, જો કદાચ એમનો નાનો ભાઈ રમી રહ્યો હોત, શું એ જ વાત કરી શકતા હતા જે હમણાં સહેવાગ કે સચિન કે કોઈની ઉપર બોલી રહ્યા છે? શું એમનો દીકરો જો ક્રિકેટ રમી રહ્યો હોત તો શું એવું વિચારતા? નહીં, ફ્રી રમી લે, વગર પૈસે રમી લે. નહીં, પછી તો વધારે માંગતા. જ્યારે પોતાના ઉપર આવે છે તો કંઈ નહીં, જ્યારે પોતાના પર નથી પડતું તો આંગળીઓ આરામથી ચીંધી દે છે. જો એ એડવર્ટાઇઝમેન્ટ કરે છે, એમનું જીવન 10 વર્ષનું છે, 12 વર્ષનું છે, 15 વર્ષનું છે, ના તો એ નોકરી કરે છે, ના એમની પાસે કોઈ બીજો જોબ છે, માત્ર ક્રિકેટ રમે છે અને એડવર્ટાઇઝમેન્ટ કરે છે. જો આજથી 20 વર્ષ પહેલાના ક્રિકેટર જુઓ, ક્યાં તો એ રેલવેમાં કામ કરતા હતા કે બેંકમાં કામ કરતા હતા કે બીજા કોઈ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હતા, તો એ પણ પૈસા કમાતા હતા. આજે એમની પાસે કોઈ જોબ નથી. 15 વર્ષમાં એમણે 75 વર્ષના જીવનનું પસાર કરવાનું છે. તો જો એ કમાય છે તો આપણને શું દુઃખ છે? જો આપણા હીરોની પાસે પૈસા નહીં હશે તો આપણને દુઃખ થશે. આપણને તો ખુશી થવી જોઈએ કે હજુ વધારે મળે. એમના પરફોર્મન્સ અને એમના પૈસાની ઉપર બંને ભેગી ડીલ લડાઈ હોવી જોઈએ. એ પોતાનું નસીબ લઈને આવ્યા છે. જો વધારે બને છે તો એમનું નસીબ. અને જો કોઈને તકલીફ છે તો જઈને એડવર્ટાઇઝમેન્ટ વાળાને કહો, નહીં આપો ભાઈ એમને. આપણને શું તકલીફ? આપણને એમની પાસે 2 પૈસા હશે તો ક્યારેક આપણને ચા કોફી પીવડાવી દેશે યાર. આવો જનતાને પૂછીએ જે લોકો તમને સવાલ પૂછવા માંગે છે. જી હા, અહીંયા આપણી ટીમને જોઈ છે કે જ્યારે પણ કોઈ કટોકટીની જ્યારે કોઈ મેચ હોય છે તો આપણી ટીમ મોટે ભાગે હારી જ જાય છે. એકદમ દુઃખ થાય છે. આપણે તો સ્પોર્ટ્સ માઇન્ડેડ જ હજુ બન્યા નથી. આપણે તો સ્પોર્ટ્સ કલ્ચરમાં પણ હજુ તો નથી ઘૂસ્યા. આપણે તો બાય ધ વે ક્રિકેટ રમીએ છીએ, સ્પોર્ટ્સ રમીએ છીએ, અને એ સ્પોર્ટ્સને આપણે એટલું વધારે વિચારીએ છીએ કે આપણા માટે એટલી ઇજ્જત અને માન લાવશે. આપણી 7 પેઢીમાં ક્યારેક કોઈએ રમતો નથી રમી, એક આવતો જતો કોઈ પ્લેયર નીકળે છે, એના ઉપર આપણે આટલી બધી આશાઓ રાખી દઈએ છીએ. તો એ ઘણું મુશ્કેલ છે કે ઢગલો થઈ જાય છે કે હારી જાય છે. કે કપિલ, તમને એટલે પૂછે છે જ્યારે તમે લડતા હતા તો એક કિલર ઇન્સ્ટિંક્ટ દેખાતી હતી કે સામેવાળાને હરાવવાનો જ છે. હવે જો- એ સ્પિરિટ ખતમ થઈ ગઈ. જો હું તમારા ઉપર જ લઉં, અમે બધા કહી શકીએ છીએ કે રજત શર્મા જેવો ઇન્ટરવ્યુ બધા કેમ નથી લઈ શકતા? ભાઈ, એનામાં એ જોશ નથી. તો દરેક માણસ પોતપોતાની આવડતને લઈને આવે છે. આ બદલાવ પાછલા 5 વર્ષમાં આવ્યો છે કે મા બાપ લઈને આવે છે કે મારા છોકરાને રમાડી લો. અમારા વખત એ હતું કે મા બાપ કહેતા હતા કે ચૂપ કરીને બેસીને ભણતું, રમવા ગયો તો ઝાપટ પડશે, તો ચોરી કરીને રમતા હતા. અને બીજા દેશોમાં, જે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બાકી ઇંગ્લેન્ડમાં, એમના મા બાપ એમની સાથે રમવા જાય છે સેટરડે સન્ડે. ક્યાં આપણે જઈએ છીએ? કપિલ, પણ આજે જમાનો એ છે કે મા બાપ એ ઈચ્છે છે કે આપણા ઘરમાં કપિલદેવ જન્મે.
હું કોઈ ભાષણ નથી આપવા ઈચ્છતો, હું કંઈ નથી કહેવા ઈચ્છતો. હું એ ઈચ્છું છું કે જે દિવસે તમે બધા સેટરડે સન્ડે જ્યારે રજા હોય છે ત્યારે જો તમે નહીં રમશો તો ઘણા ઓછા સચિન જન્મ લેશે, ઘણા ઓછા રાહુલ દ્રવિડ આવશે. પણ જે દિવસે તમે બધા વિચારશો કે આપણે રમવું છે, આપણે દરેક બીજા દિવસે એક સચિન જન્માવીશું, દરેક બીજા દિવસે કપિલ જન્મ લેશે. નહીં તો બાય ધ વે કોઈને કોઈ આવી જશે. પણ ડોક્ટર, એન્જિનિયર આપણે સૌથી વધારે જન્માવીશું, કારણ કે એ જ આપણા મા બાપ ઈચ્છે છે. આ સત્ય છે, આને તમે છુપાવી નહીં શકો. બટ મા બાપ ઈચ્છે છે કે સીધો સચિન તેંડુલકર બની જાય, રાહુલ દ્રવિડ બની જાય. એને માટે ઘણા બલિદાન આપવા પડે છે. આશા કરીએ કે કપિલ, તમારી વાતોથી લોકો શીખશે અને વધુ સચિન તેંડુલકર, વધુ કપિલ દેવ આપણા દેશમાં જન્મશે.